યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે આવી ગયા છીએ ન્યૂ રેસિપી સાથે સ્વાદિષ્ટ અને સ્પેશિયલ બટર ચિકનની રેસિપી લઈને. સૌપ્રથમ તો લઈ લીધી છે તપેલી અને તેમાં મસાલો ફ્રાય થઈ જાય એટલું તેલ નાખ્યું છે. હવે આ તેલને થવા દેશું ગરમ. ત્યારબાદ એમાં નાખ્યા છે ડુંગળી ઝીણી સુધારીને, ટમેટા લીધા છે અને લીધા છે ગરમ મસાલા, તજ, લવિંગ, મરી અને બાદિયા અને લીધું છે જીરું. હવે આ મસાલાને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફેરવતા રહીશું. એકદમ સરસ ફ્રાય કરી લેશું મસાલાને. અહીંયા ડેઈલી યુઝ કરતા હોઈએ ને એ જ મસાલા લીધા છે, ગરમ, તજ, લવિંગ, મરી અને બાદિયા. આ બટર ચિકન આપણું સ્પેશિયલ બને છે, બહાર કરતા પણ ટેસ્ટી, ઘરે એકદમ સરળ રીતે. થોડીક જ વારમાં આપણો મસાલો છે ને ફ્રાય થવા માંડ્યો હતો. અહીંયા આપણા ટમેટા પણ નરમ થવા માંડ્યા છે. તો ટમેટા નરમ થઈ ગયા છે, ડુંગળીનો બ્રાઉન કલર આવી ગયો છે અને ગરમ મસાલો પણ એકદમ સરસ પાકી ગયો છે. હવે લઈ લીધો છે આ મસાલાને વાટકામાં અને ઠંડો થવા માટે મૂકી દેશું. તો થોડીક જ વારમાં આપણો મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને પછી આપણે મિક્સરમાં એની બનાવી નાખી છે પેસ્ટ. તો આપણી પેસ્ટ એકદમ સરસ રેડી થઈ ગઈ છે. આ પેસ્ટ આપણી એકદમ સરસ ઘટ રેડી થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલમાં 500 ગ્રામ જેટલું ચિકન લઈ લીધું છે. હવે આ ચિકનમાં આપણે એક ઈંડું નાખ્યું છે. હવે એમાં મસાલા એડ કરતા જઈશું. સૌપ્રથમ તો નાખી છે લસણની પેસ્ટ. હવે નાખી છે આદુની પેસ્ટ. હવે એમાં નાખશું આપણે રેડ ફૂડ કલર, લાલ ફૂડ કલર લીધો છે ટમેટો રેડ. હવે નાખશું ઝીણી સુધારેલી ધાણા ભાજી એડ કરી દેશું ઉપરથી. હવે નાખશું હળદર પાવડર. હવે નાખશું ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડર આપણે ગ્રેવી વધારવાની છે થોડીક, એટલે થોડુંક વધારે નાખશું. તીખાસ માટે લીધું છે લાલ મરચું પાવડર, જેટલું તીખું કરવું હોય એટલું. પછી નાખ્યું છે સ્વાદ અનુસાર નમક. અને હવે લીધો છે આપણે નોર્મલ ચિકન મસાલા, જે વાપરતા હોય એ જ ચિકન મસાલો લેવાનો છે. અહીંયા ચિકન મસાલો તમે કોઈ પણ એડ કરી શકો છો જે વાપરતા હોય એ. હવે આ બધા જ મસાલાને એકદમ સરસ હાથથી કરી લેશું મિક્સ. અને થોડો થોડો કોર્ન ફ્લોર એડ કરતા જઈશું. આપણો મસાલો છે ને એકદમ સરસ મિક્સ થઈ જવો જોઈએ. અહીંયા આદુ લસણની પેસ્ટ મિક્સરમાં કરેલી હતી અને ઈંડું નાખ્યું છે એટલે પાણીની જરૂર પડશે નહીં. તો જોઈતા પ્રમાણમાં કોર્ન ફ્લોર એડ કરતા જઈશું ને એકદમ સરસ આથો તૈયાર કરી લેશું. તો અહીંયા આપણું થોડીક જ વારમાં ચિકન એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે લઈ લીધું છે એક તપેલીમાં બટર લીધું છે. જે તપેલીમાં આપણે મસાલો ફ્રાય કર્યો તો એ જ તપેલીમાં બટર લઈ લીધું છે અને બટરને એકદમ સરસ ઓગાળી લઈશું. હવે આપણે બધો જ મસાલો મિક્સ કરેલો આપણું સ્પેશિયલ ચિકન લઈ લીધું છે. હવે ચિકનને બટરમાં એકદમ સરસ ફ્રાય કરી લેશું. આ ચિકનમાં તમારે ટાઈમ હોય ને તો 1 થી 2 કલાક માટે મસાલા મિક્સ કરી અને રાખી પણ શકો છો મેરિનેટ કરવા માટે. આપણે ટાઈમ નહોતો એટલે ડાયરેક્ટ બનાવેલું છે. ડાયરેક્ટ પણ એકદમ સરસ બને છે ટેસ્ટી. ટાઈમ ન હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. હવે આ ચિકનને ગેસની સ્લો ફ્લેમે આપણે ફેરવતા રહીશું અને એકદમ સરસ ફ્રાય કરી લેશું. તો થોડીક જ વારમાં આપણું ચિકન છે ને એકદમ મસ્ત ફ્રાય થવા માંડ્યું હતું અને તેમાંનું બટર છે ને એ છૂટું પડવા માંડશે અને કલર ચેન્જ થઈ જશે ચિકનનું, એટલે આપણું ચિકન પરફેક્ટ ફ્રાય થઈ જશે. હવે 5 જ મિનિટ પછી જોઈએ ને તો આપણું ચિકનનું એકદમ સરસ છે ને કલર ચેન્જ થઈ ચૂક્યો છે અને બટર પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે. તો આપણું ચિકન છે ને એકદમ મસ્ત ફ્રાય થઈ ગયું છે અને ચિકન પણ થોડુંક કડક થઈ જશે ફ્રાય થશે ને એટલે. આ રીતે ફ્રાય કરવાથી આપણા બટરનો ટેસ્ટ ચિકનમાં બેસ્ટ આવી જશે. હવે ચિકન એકદમ મસ્ત ફ્રાય થઈ ગયો છે તો કરી નાખશું વઘાર. વઘાર માટે કુકરમાં લઈ લીધું છે તેલ અને મિક્સરમાં ક્રશ કરેલી આપણી બનાવેલી શરૂઆતમાં જ પેસ્ટ લઈ લીધી છે. એ પેસ્ટને એકદમ સરસ તેલમાં પાકવા દીધી છે. હવે એમાં નાખશું લાલ મરચું પાવડર તીખાસ માટે, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર લીધો છે અને લીધો છે ચિકન મસાલા. બધા જ મસાલાને એકદમ સરસ ફ્રાય કરી લીધા છે અને પછી લઈ લીધું છે આપણે ફ્રાય કરેલું બટર ચિકન. હવે કરી લેશું મિક્સ. આ બટર ચિકન આપણું સ્પેશિયલ ગ્રેવી સાથે તૈયાર થઈ છે. અહીંયા ગ્રેવીની ક્વોન્ટિટી તમારે વધારે ઓછી કરવી હોય તો કરી શકો છો. આ બટર ચિકન આપણું બહાર કરતાં પણ ટેસ્ટી બને છે ઘરે અને એકદમ સરળતાથી રેડી થઈ જાય છે. હવે આપણે ગ્રેવીમાં ચિકન નાખ્યા બાદ તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી પાકવા દેવાનું છે. તો થોડીક જ વારમાં આપણું તેલ છૂટું પડવા માંડ્યું હતું
તો અહીંયા આપણું ગ્રેવીનું પ્રમાણ વધારે હોવાથી આપણે પાણી થોડુંક જ નાખવાનું છે. શાક પાકે ને આપણું એટલું જ. તો આપણે ગ્રેવીની ક્વોન્ટિટી વધારે રાખવાની છે બટર ચિકનમાં. આ શાક છે ને ગેસની સ્લો ફ્લેમે 2 સીટીમાં જ રેડી થઈ જશે આપણું. એટલે થોડુંક જ પાણી એડ કરી શાક પાકે એટલું જ અને કુકરમાં કરી લેશું 2 સીટી. તો ફક્ત 2 સીટીમાં જ ગેસની સ્લો ફ્લેમે આપણું શાક છે ને સ્પેશિયલ ગ્રેવી સાથે બટર ચિકન રેડી થઈ ગયું છે. અને અહીંયા તમે ગ્રેવીની ક્વોન્ટિટી જોઈ શકો છો. આપણું એકદમ સરસ ઘટ ગ્રેવી આવી ગઈ છે અને ચિકન પણ આપણું પરફેક્ટ પાકી ગયું છે. અહીંયા મેં ગ્રેવી થોડીક વધારે રાખેલી છે. વધારે ઓછી તમે કરી શકો છો જેટલી બનાવી હોય એટલી. આ બટર ચિકન નોર્મલ ઘરના મસાલાથી જ રેડી થઈ જાય છે. નોર્મલી જે ડેઈલી યુઝ કરતા હોઈએ છીએ ને મસાલાથી જ આપણું સ્પેશિયલ રેડી. હવે ઉપરથી નાખીશું આપણે ઝીણી સુધારેલી ધોઈને એકદમ સરસ ધાણા ભાજી. ધાણા ભાજી પણ નાખીને એકદમ સરસ કરી લેશું મિક્સ. તો અહીંયા આપણા ચિકનના શાકમાં એકદમ સરસ ધાણા ભાજી મિક્સ કરી લીધી છે ને હવે ઉપરથી એનો બટરનો ટેસ્ટ આપવા માટે ઉપરથી નાખીએ છીએ આપણે બટર. બટરને પણ નાખીને એકદમ સરસ કરી લેશું મિક્સ. તો આપણો સ્પેશિયલ બટરનો ટેસ્ટ આવી જાય અથવા સર્વ કરવા ટાઈમે પણ તમે ઉપરથી નાખી શકો છો. તો હવે બટર નાખીને પણ આપણે કરી લીધું છે મિક્સ. ગ્રેવી સાથે સ્પેશિયલ આપણા સ્વાદિષ્ટ બટર ચિકનની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ રેસિપી વિડીયો જો તમને ગમ્યો હોય, ફૂલ રેસિપી વિડીયો આપણે બનાવેલો છે. જો તમને ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક કરી દેજો, શેર કરી દેજો એટલે બીજા બહેનો પણ એકદમ સરળતાથી બનાવી શકે. અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ જેથી અમારા અવનવા સ્વાદ સાથે ટેસ્ટી રેસિપી વિડીયો તમારા સુધી મળતા રહે.